કેમ છો મિત્રો? છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી હડમતિયા એટલે કે કપૂર કુંડ અને હડમતિયાના મેળાના બાબતે વસંત ચાવડા છેલ્લા 2-3 દિવસથી ત્યાં ગયો છે અને સ્થાનિક લોકો સાથે પણ ઘણા વિડીયા વાયરલ થયા અને એનું એવું કહેવાનું છે કે ભાઈ સ્થાનિક લોકો મેળો કરે અને બહારના લોકો ન કરે. તો મિત્રો મારું એ કહેવાનું કે હડમતિયાનો વિકાસ ઝીરો, કપૂરિયા કુંડનો વિકાસ પણ ઝીરો. હું નાનો હતો ત્યારથી જ હડમતિયા મેળીએ જાઉં છું અને 3 વાર મેં પગપાળા અહીંથી અમરેલીથી સમથિંગ 170-75 કિલોમીટરની યાત્રા કરી હાલીને અને બીજી 10-12 યાત્રા કરી એ મેં ટ્રાવેલિંગમાં કરી. તો આજે કપૂરિયા કુંડનું એના જ્યારે શૂટ એનું રેકોર્ડિંગ ચાલુ હતું ત્યારે મેં જોયું તો પરિસ્થિતિ તો કપૂર કુંડની એની જ છે, એક ટકોય ફેર નથી પડ્યો. તો આજે વસંત ચાવડા નક્કી કરે કે ભાઈ આપણે વિકાસ કરીએ તો એને કઈ ખિસ્સામાં નથી નાખી દેવા. એ વિકાસ કરતો હોય ને કપૂરિયા કુંડનું કંઈક ભલું થતું હોય, કંઈક સારું આજે કેટલી ગંદકી ના છે અને પ્લસ હડમતિયાની જગ્યા છે એનો કંઈક વિકાસ થતો હોય તો સાથે મળીને વિકાસ કરવા જોઈએ. અને આમાં સ્થાનિક લોકો એવું વિચારે કે બહારના માણસો આવી અને આ મેળો ન કરવા જોઈએ. તો મિત્રો આ તો ખાલી મેળો તો ત્યાં મેળો તો થાય જ છે અને જેના સ્થાનિક લોકો ખાલી મેનેજમેન્ટ જાળવતા છે. તો આવે તો મુંબઈથી, ગુજરાતમાંથી, મધ્યપ્રદેશમાંથી, ઓલ ઓવર સૌરાષ્ટ્રમાંથી માણસો આવે જે બધા બહારના જ છે. એટલે તમે એમ કહો કે મેળો કરવા બહારથી નહીં આવતા, કે પૈસાનું તો ત્યાં લોકો એ જ રોકાણ કરે છે, એ વિકાસના નામે મેળીની જગ્યા ઉપર પૈસા દે છે. તો આ બાબતે ન હોવું જોઈએ. વિકાસ જો કરતો હોય અને એ વ્યક્તિ કઈ ખિસ્સામાં નાખી નથી આવવાનું, એ જે કઈ પૈસા થાય ત્યાં મૂકીને આવવાનું. તો મિત્રો સાથે મળી અને 10/9/2025 ના રોજ 12 કલાકે હું હડમતિયા આવી રહ્યો છું અને સાથે મળીને નિર્ણય લઈએ, સમાજની વચ્ચે નિર્ણય લઈએ કે કોણ મેળો કરશે. પણ મારું એ કહેવાનું વિકાસ કરે એ મેળો કરે. આજે વિકાસના નામે એને રૂપિયો નથી લઈ જવાનું, તો વિકાસ કરતો હોય તો એને કરવા દેવો જોઈએ, મોકો આપવો જોઈએ. તો સાથે મળી અને અમરેલીથી હું આવું છું, મારી સાથે કાંતિવાળા, ધર્મેશ સોલંકી, અમે હડમતિયા મુકામે તારીખ 10/9/2025 ને 12 કલાકે મળીએ અને આવો સાથે મળી અને કપૂરિયા કુંડ અને હડમતિયાનો વિકાસ કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય.